વડિયા વિસ્તારની અંદર આવેલો સાકરોળી ડેમ સિઝનનો પ્રથમ વખત ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સારા વરસાદથી અમારો સાકરોળી ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે. 28-29 તારીખે ઓવરફ્લો થઈ ગયો છે. પાંચ ગામ આ વિસ્તારમાં આવે છે. રેસમડી કહીએ, રેસમડી ગામ, હનુમાનખીડિયા, ચાણ સપટિયાળા, અમરાપુર અને થાણા ગામ. આ 5-6 ગામને આનો લાભ મળે છે અને 1218 હેક્ટરને આનું પાણી મળે છે. ખેડૂતને સારો લાભ થયો અને સારું આ ભરાઈ ગયું છે. ખેડૂતને બધો ફાયદો થાય. સારા વર્ષની નિશાની. હા, સારા વર્ષની નિશાની છે અને ખેડૂતમાં બધા આનંદ ભરાણો છે. વડિયા નજીકનો આ સાકરોળી ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, જેથી આ વિસ્તારની અંદર આવેલી 18,000 હેક્ટર જમીનને પિયતનું પાણી પૂરતું મળી રહેશે. અમરેલી સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે અને વરસાદ પડવાની સાથે જ નદી નાળાઓ છલકાયા છે. ત્યારે વડિયા નજીકનો સાકરોળી ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. સાકરોળી ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો સાકરોળી ડેમ ભરાતા હનુમાન ખીજડીયા તેમજ અમરાપુર, ચારણ સમઢિયાળા, હનુમાન ખીજડીયા જેવા ગામોનો પાણીનો પ્રશ્ન હવે હલ થયો છે. અમરેલી સહિતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ સિંચાઈ યોજના લક્ષી ડેમો આવેલા છે, જેમાં આ સાકરોળી ડેમ છલકાતા 18,000 હેક્ટર જમીનને હવે શિયાળુ, ઉનાળુ એટલે કે 3 સિઝનનો પાક લઈ શકાશે. હાલ આ સાકરોળી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વડિયા પંથકમાં સિઝનનો સારો વરસાદ આવતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોની અંદર આવેલા જળાશયો છલોછલ છલકાયા છે. અમરેલી જિલ્લાનો ધારી ખોડિયાર ડેમ પણ છલકાયો હતો, તો ત્યારબાદ વડિયા વિસ્તારની અંદર આવેલા અનેક ચેક ડેમો છલકાયા હતા. તો સાથે જ આ સાકરોળી ડેમ છલકાવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ વિસ્તારની અંદર 3 સિઝન પિયત થઈ શકશે. 3 સિઝન પિયત થતાં ખેડૂતોને મબલક ઉત્પાદન પણ મળશે. આ ડેમ છલોછલ છલકાતા ડેમની ખેડૂત પુત્રોએ મુલાકાત લીધી હતી, પાણીના વધામણા કર્યા હતા. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના વડિયા નજીક સાકરોળી ડેમ છલકાતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે.